અહીંયાથી અલીબાબાની ગુફાનો રસ્તો છે. ખુલ જા. કેમ છો મિત્રો? બધા મિત્રોને જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આજે છે રવિવાર અને આજે નીકળી ગયા છે પાછા નવી જગ્યાએ લોકેશન ઉપર. તમને બતાવું લોકેશન. મને તો ખબર નથી કયા લોકેશન ઉપર જવા છે, પણ આગળ જે ગાડી જાય છે ને વિશાલભાઈની, વિશાલભાઈને ખબર છે કયું લોકેશન છે ને ક્યાં આવેલું છે, એટલે અમે એની વાહે જઈએ છીએ. કલ્પેશભાઈ આપણી દર વખતે આપણે કલ્પેશભાઈની હારે જોઈએ. વિશાલભાઈ આવી ગયા છે, લઈ લો કલ્પેશભાઈ. વિશાલભાઈ આપણા વિશાલભાઈ અને આ બીજા ભાઈ છે એ બને જાય. સુરતમાં ક્યાંક સ્પોટ આવેલું છે, ના જવાનો વિચાર છે. હવે ક્યાં આવ્યું છે તો મને નથી ખબર. વિશાલભાઈ ના હાથમાં મેપ છે, વિશાલભાઈ લઈને જાય છે. ગમે ના પુગાડી દે, જોઈએ ક્યાં પુગાડે છે. આપણું બોમ્બે માર્કેટ. કચરા પેટી નહીં બતાવી આપણે ભાઈ, આપણે કચરો નથી બતાવવાનું. બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. જોઈએ આપણે કેવું છે ફોર્ટ, અને વિશાલભાઈ લઈ જાય છે એટલે ખાલી જગ્યા હશે. હવે જોઈએ છે કેવું છે. હા તો આપણે ફોર્ટ માં પૂગી ગયા છે. આ છે ફોર્ટ અને ટિકિટ લઈ લીધી છે. આ બેન્ડ આપી દીધા છે આપણે બધાને. પૈસા તે આપ્યા છે, પણ તારી ઉપર બાકી હતા આપણે. ઈ તને યાદ નથી રહેતું? બસ હિસાબ કરો. આ આપણે કલ્પેશભાઈ એક ભાઈ જમા કરાવવા ગયા છે બેગ ને બધું. આ ફોર્ટ છે. હવે અંદર જઈએ, અંદર ફોટા પાડીએ ને તમને બ્લોગમાં બતાવીએ કેવું છે. આ વિશાલભાઈ જો અત્યારે તૈયાર થાય છે. ફોટા પાડવાનો તારો ભાઈ કેમેરામેન છે. ફોટોગ્રાફર હા ભાઈ આવી ગયા છે. આપણે કોટની અંદર છે અને આ વિશાલભાઈ આપણને આ થોડુંક એક્સપ્લેન કરે છે. ઓકે, આપણે 1553 માં હતા એવું વિશાલભાઈનું કહેવાનું છે. અચ્છા, આપણે વિદેશના લોકો છે, જાપાનથી આવેલા છે. આપણે એની થોડીક સમય પછી વાત કરીએ. અત્યારે એને સુરતમાં આવ્યો છે, ફરી લેવા દેવાય, ડિસ્ટર્બ ન કરે, જાણકારી લઈ લેવા દેવાય. વિશાલભાઈ ને બહુ જાણકારી છે ને, વિશાલભાઈ અમને જાણકારી આપે છે કે આ બધે હું છે નહીં. તારું સિંહાસન નથી, તું બેમાં છો. હું હતો એ સમયમાં, તું ક્યાં હતો? આગળ તે પેટે ઓલી હું હતો, તું ક્યાં હતો? ઓકે, ત્યારે આપણે સિલમ બિલમ આમાં ચા આવતી. કેમ આમાં? હા તેમાં ચા આવતી. આમાં ખાઈને થૂકતા પાનું. આજના ટાઈમ બોટલ છે. આ પહેલાના છોકરા આવી બોટલ સ્કૂલમાં લઈ ગયા હતા, ભણવા જતા ને. એવું ગુરુકુળ હતી કે શાળા હતી, શું કહેવાય? કાંઈક કહેવાતું. રાકેશભાઈ કે કાંઈક કહેવાતું. મારી બોટલ છે, હું હતો ને ત્યારે લઈને જાતો, અત્યારે મૂકી દીધી છે. અરે ઘરે લેતા હતા. આ બધા એવા લોકો છે, એને ખબર હોવા છતાં છે ને બધાને પૂછે. એને ખબર છે ક્યાં જવાનું છે ને, તો ઓલા બચારા કાકા, વોચમેન કાકાને હેરાન કરે. હા, અરે એમ થોડું ચાલે. હા, એમાં વિશાલભાઈ ગટર કોની? મારી ગટર લઈને હું અહીંયાથી અલીબાબાની ગુફાનો રસ્તો છે. ખુલ જા સિમ સિમ. આપણે અત્યારે યસ્ત્ર ગ્રહમાં આવી ગયા છે. અહીંયા બધા શસ્ત્ર ને યસ્ત્ર ને વસ્ત્ર ને જે કહેતા હોય એ બધું છે. વિશાલભાઈ થોડુંક આપણે સમજાવશો આ બધું શું છે? યુદ્ધમાં જવું હોય ને તો આ રેનકોટ પહેરી લેવાનું. હા, એટલે વરસાદ ન લાગે. અને આ બધું કલ્પેશભાઈ આમ કેમ કરો છો? કઈ ગળી ગયું લાગે. આ બધું છે ને મારવા માટે યુઝ કરતા. આપણી પાસે અત્યારે એટલી બધી પરમિશન નથી, બાકી આપણે
ઉપાડે. કેમ કે વિશાલભાઈ તો ઉઠતા તીર, હા વિશાલભાઈને ઉઠતા તીર હેન્ડલ કરવાનું આખવા આવડે. આ બધું છે. દફતર દફતર કેવાય દફતર નથી, આપણે રેનકોટ છે. કલ્પેશભાઈ લખાણ ખોટા છે બહુ જ. છત્રી તોડ નાખી, બોલો શું કેવું મારે હવે કઈ કહેવાય યાર ને. છત્રી તોડ નાખી આ બધું જો યાર, બધું જૂનું છે. અહીંયા તો ફોટોશૂટ ચાલુ છે. ઉપરથી નીચે નહીં આવે. કલ્પે આ વિશાલભાઈ ને ગમે એટલું સમજાય, સમજે જ નહીં. આપણે એને ફોટા પાડવા એવી રીતના જ પાડે. સસ્તા મીશો વાળા. આપણા ભાઈ જાપાનથી આવ્યા છે કરવા માટે, અને સુરતમાં રહે. ઇન્ડિયામાં બુલેટ ટ્રેન ઉપર વર્ક કરે, બુલેટ ટ્રેન બનાવવાનો વર્ક. હા, એટલે ઇનડાયરેક્ટલી તો આપણા માટે કામ કરે છે એમ ને. બહુ જૂના જમાનાનું છે એટલે દેખાતું નથી. બહુ જ જૂનું જમાનું છે કે કોઈને હાથમાં નથી મૂકી દીધું છે. મિસ્ટર ઇન્ડિયા, મિસ્ટર ઇન્ડિયા. મિસ્ટર ઇન્ડિયાની આઈટમ અહીં મૂકેલી છે. વિશાલભાઈ સિક્કો ચોરવાનો પ્રયત્ન કર્યો, નાખી દીધા છે જેલમાં. એમાં પાછા કોઇન્સિડન્ટ ત્રણેયના છે ને કપડાં કેવા છે ખબર? લીલા. જો લીલા લીલા, જો લીલા. હે લીલા પીળા તારા ને રાજાશાહીના બેડરૂમમાં રાજાશાહીનું છે એ બધું. કેમ કે આપણે તો એટલું હોય નથી કેવી છીએ, આપણે જોશો એ વાત. વિડીયો કલ્પેશભાઈ કેવું લાગે છે જેલમાં જઈને? છે તો સારું, મજા આવે થોડી થોડી મજા આવે. કેમ કે ખાવા પીવાની વ્યવસ્થા છે. હું ખાઈ પીને બહાર નીકળું, હાલો બાય મળીએ. તો આપણે આખું ફોર્ટ અંદરથી તો જોઈ લીધો છે. હવે આ તમને બહારથી લોકો આપો, કેમ કે અંદર તો બહારથી એવડો મોટો ફોર્ટ છે, કિલ્લો. કુદરત હોય કે માણસ, એક સરખા જ અનુભવ છે. કુદરત હોય કે માણસ. અંદર તો વિડીયો ને એવું ઉતારવાની મનાઈ હતી, પણ થોડા ઘણા ઉતારી લીધા છે. તમને બતાવી કેવું છે અંદરથી. બહુ ઝાઝું નથી લીધું ને અંદર કંઈ આપણે બોલ્યા નથી, એટલે થોડુંક આમને એમ બતાવી દઈએ તમને. હવે થોડાક રીલ બિલ ઉતારી લઈએ, ફોટા બોટા પાડી લઈએ અહીંયા, ને પછી હવે ઘર તરફ નીકળીએ. કલ્પેશભાઈ રીલની તૈયારી કરે છે, વિશાલભાઈ એનો સપોર્ટ કરે છે. વિશાલભાઈ ફોટા પાડવા માટેનો જગ્યા ગોતે છે હારીથી. બરોબર ને વિશાલ? રીલ બનાવવાની છે તમારે રીલ બનાવવાની? હા, એકાદી સાઈડ ગોતીએ ને. હા તો ગોતી લ્યો. એડિટ કરવાના 500 રૂપિયા તો લઉં છું. વખાણ તો થોડા કરવા જોઈએ. 500 રૂપિયા ચાર્જ લઉં છું ને એક વિડીયો. યસ, ઓકે. વખાણ તમારે વખાણ તો થોડા કરવા આપશો કે જોઈએ. વિશાલભાઈ? જો રીલ માંથી પૈસા આવશે તો થોડા ઘણા આપશું. એમ એવું થોડું હોય. હું મારું એડિટ કરી નાખું ને આપી દઉં ને પછી તમે એમ કેવું ન હાલે. Actually કઈ આવતું નથી. આમ તો બેયનું સાચું છે, પણ આપણે કોઈનો સપોર્ટ નથી કરતા, કેમ કે આપણું અત્યારે હાલે છે. તમારું હાલે છે તો હાકો ને, કે સપોર્ટ ન કરતા ને, કે વિખાઈ જાય એવું તે બધું. ગામનું ગાડું શું કામ ને અમારે ઘડીને જવું. આ સાઈડ તો આપણે હવે પોટ આખો ફરી લીધો છે ને હવે બહાર નીકળી ગયા છે. હવે આપણે અહીંથી હવે ઘર તરફ જઈએ છીએ. કલ્પેશભાઈના જે થોડાક બહારના ફોટો પાડે છે, આ બહારથી લુક છે આપણે પતાવી દીધું. હવે આપણે હવે જવાનું છે ઘર તરફ. હવે સીધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે આપણે અહીંયા વ્લોગ હવે એન્ડ કરીએ. તો બધા લોકો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.